મને એવું લાગે છે કે કદાચ આપણી ભારતીય સંસ્કૃતિને કારણે, આપણા અધ્યાત્મને કારણે, આપણે ત્યાં આવેલા જુદા જુદા બુદ્ધ ને મહાવીરના ઇન્ફ્લુઅન્સ પછીના બદલાયેલા સમયને કારણે આપણા બધામાં ધીરે 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 શરીર પ્રત્યેનો એક અણગમો ઊભો થઈ ગયો છે. મોટી સભામાં જ્યારે વાત કરવાની હોય ત્યારે શરીર હંમેશા નીચું ગણાય છે. સોલ, મન, વિચાર, મગજ એ ઊંચું છે. બુદ્ધિ હંમેશા ઉપર છે. એને કારણે ધીરે ધીરે શરીરની સાથે જોડાયેલી બધી લાગણીઓ નીચે જતી રહે છે. એક વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર આપણે જ્યારે આટલો બધો લાંબો સમય રહ્યા ત્યારે સૌથી વધારે શું મિસ થતું હતું? જ્યારે ક્વોરન્ટાઇન રહેતા હતા ત્યારે સૌથી વધારે શું યાદ આવતું હતું? જ્યારે તાવમાં એકલા એકલા સબડતા હતા, ઉધરસ ખાતા હતા અને પાછળ કોઈ મીઠો હાથ નહોતો ફરતો ત્યારે શું યાદ આવતું હતું? આ શરીરની અગત્યને આપણે ભૂલી ન જવી જોઈએ. મને યાદ છે, હું કાઠિયાવાડી કુટુંબમાં જન્મી છું, એટલે મારા બાને બહુ એવું હતું કે બાળકો આમ ચોંટ ચોંટ કરે ને ન ગમે. એટલે નાના હોઈએ ને વારે વારે એમના ખોળામાં ચડીએ એટલે કે આઘી રહે, આ શું ગાંડા ગદોડે છે. એટલે શરૂઆતમાં ક્યારેય પણ તમે એમને ભેટીને સૂવાનો ટ્રાય કરો, એમના ખોળામાં સૂવાનો ટ્રાય કરો, એમનો હાથ લઈને પોતાના માથા પર ફેરવવાનો ટ્રાય કરો તો ઇમિડિયેટલી તમને એમ કે આવું સારું ન લાગે. મને યાદ છે, મારા બા આજથી 10 વર્ષ પહેલાં જ્યારે ડેથ બેડ ઉપર હતા ત્યારે એટલા બધા પાતળા અને ફ્રેજાઇલ થઈ ગયેલા કે એમની છાતી પર હું જીદ કરીને માથું મૂકું ત્યારે મને બીક લાગતી કે આમને વજન તો નહીં લાગતું હોય. એટલે હું બાને પૂછતી કે બા ભાર લાગે છે? એટલે બા મારી સામે જોઈને કહેતા કે ના દીકરા, બહુ સારું લાગે છે. એટલે એકબીજાનો હાથ પકડી શકવો, એકબીજાના ખભા પર માથું મૂકી શકવું, કોઈ તમારા ખોળામાં સૂઈ ગયું હોય, કોઈને તમે મન મૂકીને ભેટી શકો. આ ક્ષણોને ધીરે ધીરે આપણે જે એક સરખું બધું ગ્લોબલ ઇમોશન, ગ્લોબલ એક્સપ્રેશન એ કરવાની લાયમાં ભૂલી ના જઈએ, એ એક બીજું લર્નિંગ મેં લીધું છે. ત્રીજું, મને સમજાઈ ગયું છે કે આટલા બધા લોકો આ દુનિયાની અંદર, અબજો લોકોની દુનિયા, અબજો માણસો અને એ સિવાયના કેટલા બધા જીવ, એવડી મોટી દુનિયાનો આટલો મોટો ખંડ, આટલા મોટા ખંડનો આવડો મોટો દેશ, આવડા મોટા દેશનું આટલું મોટું રાજ્ય, આટલા મોટા રાજ્યનું આટલો મોટો તાલુકો, એનું આટલું મોટું શહેર, એનો આટલો મોટો વિસ્તાર, એની અંદરની આટલી મોટી સોસાયટી, એનું આવું ઘર જેની ઘરમાં દિગ્ગજ લોકો વસતા હોય, એના એક નાનકડા ખૂણાની અંદર હું વસું છું. ને મેં જિંદગીના બહુ વર્ષોએ કાઢી નાખ્યા કે મારો ગમો ને અણગમો શું છે. મારો બહુ પ્રયત્ન ગ્લોબલી હું શું ઇમ્પેક્ટ ઊભી કરી શકું ને એની અંદર હતો. પણ મને સમજાયું કે જ્યારે લતા મંગેશકર જેવી વ્યક્તિ પણ જતી રહે ને ત્યારે ટેલિવિઝન, મીડિયા, તમે કે હું એક દિવસ એમને યાદ કરીએ છીએ, પણ ઘરનું માણસ જ્યારે જાય ને ત્યારે રોજ એનો ખાલીપો વર્તાય છે. પણ સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ બહાર થાય છે. એ જે બાજુમાં છે, જે નજીક છે, જે પોતાનું છે, જે વર્ષોથી તમારા માટે વાલ લઈને ક્યાંક બેઠું છે, જે તમને નડતું નથી, એની સાથેનો સમય ધીરે 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 ઓછો જ થતો જાય છે. એ કમ્પ્લેન કરવા ના આવે એનો અર્થ એ નથી હોતો કે એ નથી. એકચ્યુઅલી એ ખસી જાય છે ને ત્યારે જ તમને એમ થાય છે કે અરે આ કેમ આવું વિચિત્ર વર્તન થયું, આ કેમ આવું વિચિત્ર ખાલીપો લાગે છે. ઘણી બધી વાર ઈશ્વર કશું ખસેડે છે એટલા માટે પણ કે તમને સમજાય કે તમારે ક્યાં સમાવવું છે. એ જે જગ્યા કરી આપે છે એ નિર્ણય લે એ પહેલા અહીંયા બેઠા બેઠા આપણે નિર્ણય લઈ શકીએ ને. અને છેલ્લી વાત, આ કુદરત સૌની છે. અમે અકુપારમાં કહેતા હોઈએ છીએ કે સાવજો વધી ગયા એટલે બારો નીકળી ગયા. એ બધી વાતો છાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગૈરની માલિકોર ઘૂસ્યા તોય ગૈરના જીવ માતરે આપણી આમન્યા રાખી. એની જમીન જેમ જેમ દબાતી ગઈ એમ અંદર જાતા ગયા. પછી હાવ જોઈ કે જીવ માતર જાય ક્યાં. પછી આપણે એની આમન્યા હાવ ન રાખીએ ને તો એ આપણી આમન્યા ન રાખે.
એ એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દો. એક સાવ અદ્રશ્ય જંતુએ આખી દુનિયાને સ્થગિત કરી દીધી ને આપણે કશું જ નથી કરી શક્યા. અને હજી સુધી માણસ જાતનો ફાંકો લઈને જો આપણે જીવતા હોઈએ ને, તો હવે તો આપણે ચોથા વેવની રાહ જોવાની રહે. જ્યાં સુધી આ શિક્ષણ માનવજાત નહીં લઈ લે ત્યાં સુધી આ વેવ્સ આવ્યા કરશે, એવી મારી શંકા છે. તમારી ગમતી વ્યક્તિનો તહેવાર તમે રોજ ઉજવી શકો, એની અંદર વસેલા દરેક રંગને જોઈ શકો. ગ્લોબલી આપણે બધા જ એવું વિચારીએ છીએ કે ધીરે ધીરે આપણે બધાએ શાંત રંગમાં જતા રહેવું છે. સફેદ રંગ આપણા અધ્યાત્મમાં પણ છે. ઈશ્વરને એક જ રંગ આપવો હોત, એક જ મનસ્થિતિ આપવી હોત, તો એ નવરસનું સર્જન ન કરત, એ આટલા રંગો તમને ન બતાડત. છે પ્રાણીઓ એવા કે જે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઈ શકે છે. આપણે દરેક રંગ જોઈ શકીએ છીએ, દરેક રંગ અનુભવી શકીએ છીએ. કોર્ટિઝોલ ને એડ્રેનાલાઇન બોડીની અંદર દોડે ને ત્યારે તમારા શ્વાસોશ્વાસ વધે છે, ધબકારા વધે છે, પરસેવો થાય છે, ગભરામણ થાય છે, જેલસી પણ થાય છે, ગુસ્સો પણ થાય છે, દુઃખ પણ આવે છે, રોમેન્સ પણ થાય છે. આ બધું જ અનુભવી લો, જીવી લો. ક્યા પતા કલ હો ન હો.